નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ધોરણ 10માં બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા છો. અને તૈયારી કરવી પણ જોઈએ, સારા ગુણ મેળવવાના છે. તો તમારી આ તૈયારીમાં તમારો મોટો ભાઈ તમારો સાથ દેવા માટે આવ્યો છે. આજે હું તમારા સમક્ષ ધોરણ 10 વિજ્ઞાન વિષય જે ગાલા અસાઇનમેન્ટ છે એનું પ્રશ્નપત્ર 2 અને એમાં પણ વિભાગ એનું સોલ્યુશન તમારા સમક્ષ લઈને આવ્યો છું. આખો વિભાગ તમને એકદમ સરળ રીતે મગજમાં ફિટ થઈ જાય એ રીતે સમજાવ્યો છે. અને જો આ વિભાગમાંથી બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય તો ગેરંટી આપું છું કે તમને આ 24 પ્રશ્ન 100% આવડવાના છે. અને ખાસ કરીને મિત્રો, આપણે જો ધ્યાન દેવું પડે હોય તો એવો સેક્શન માત્ર ને માત્ર એ છે. કારણ કે સેક્શન બી, સી, ડીમાં આપણે સ્કીપ કરી શકીએ છીએ કોઈ ક્વેશ્ચન ના આવડે, જ્યારે આ 24 પ્રશ્ન કમ્પલસરી છે, ફરજિયાત છે. માત્ર આ વિડીયોમાં હું 24 પ્રશ્નોનું સોલ્યુશન નથી આપવાનો, પરંતુ સાથે સાથે એક્સ્ટ્રા ટોપિકનું પણ તમને અહીંયા આગળ રિવિઝન કરાવીશ. તમને ખૂબ જ બેનિફિટ થશે. ઓકે, તો અંત સુધી વિડીયો જોજો. ચાલો આપણે શરૂઆત કરીએ છીએ. વિજ્ઞાન પ્રશ્નપત્ર 2 અસાઇનમેન્ટ સોલ્યુશન બોર્ડ પરીક્ષા 2025. અને વિદ્યાર્થી મિત્રો, આ તારીખ બધાને યાદ હોવી જોઈએ, 27 ફેબ્રુઆરી. ઓકે, હવે બીજી કોઈ પણ તારીખમાં નજર ન હોવી જોઈએ. લગ્ન સિઝન ચાલે છે, લગ્નની પણ તારીખમાં અત્યારે નજર ન હોવી જોઈએ. માત્ર આપણો ટાર્ગેટ છે 27 ફેબ્રુઆરીએ જે મહાસંગ્રામ શરૂ થવાનો છે, એ મહાસંગ્રામમાં આપણે જીત મેળવવાની છે, સારામાં સારો ગુણ પ્રાપ્ત કરવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્નપત્ર 1 શું કહ્યું છે જુઓ. સંતરા નારંગીમાં કયો એસિડ રહેલો હોય છે? તો આપણને જવાબ ખ્યાલ છે, તમને આવડે છે, સાઇટ્રિક એસિડ. પરંતુ મિત્રો, માત્ર સાઇટ્રિક એસિડ યાદ રાખશો તો નહીં ચાલે. આને લગતા આવા બીજા ક્વેશ્ચન પણ જો પૂછાય તો એ પણ આપણને આવડવા જોઈએ. જેમ કે અહીંયા આગળ જો અલગ અલગ વસ્તુ તમને આપી છે, કઈ કઈ છે? વિનેગાર છે, વિનેગારમાં કયું એસિડ હોય? તો એસિટિક એસિડ. ત્યાર પછી સંતરું છે, સંતરામાં કયું એસિડ? તો સાઇટ્રિક, જે આપણે અત્યારે પ્રશ્ન પૂછ્યો છે તે. આંબલી છે, આંબલીમાં ટાર્ટરિક એસિડ. ટામેટામાં ઓક્ઝેલિક એસિડ. ખાટું દૂધ અથવા દહીં હોય એમાં લેક્ટિક એસિડ. પછી લીંબુ, લીંબુમાં જે છે સાઇટ્રિક એસિડ આવશે. આ બંનેની પેર યાદ રાખજો, લીંબુ અને સંતરું. કીડીનો ડંખ, મિથેનોઇક એસિડ અને કવચનો ડંખ. ઘણા વિદ્યાર્થીઓ જે છે અથવા ઘણી શાળાઓમાં એવું શીખવાડવામાં આવે કવચ કોઈ જે છે એ એક જીવ છે, પ્રાણી છે, પરંતુ કોઈ પ્રાણી નથી. તે એક જે છે વનસ્પતિ છે. તેના ડંખમાં, એટલે કે જો આપણને કાંટો કે એવું કાંઈ લાગી જાય વનસ્પતિનો, તેમાં મિથેનોઇક એસિડ આવેલા હોય છે. એટલે આ કોષ્ટક તૈયાર રાખજો. આ આઈએમપી કોષ્ટક છે. ઓકે, આમાંથી ક્વેશ્ચન આવી શકવાની સંભાવના છે. એટલે માત્ર એક પ્રશ્ન તૈયાર નહીં રાખીએ, આપણે બધા પ્રશ્નો તૈયાર રાખશું. કોઈ પણ ક્વેશ્ચન એમને પૂછવું હોય, બિંદાસ પૂછી લે. આપણાને આવડે છે, આપણે છોતરા કાઢીને આવવાના છે. ઓકે, ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કાર્બોક્સિલિક એસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? તો યાદ રાખજો, કુહુ, કુહુ, કુહુ નહીં, કુહુ યાદ રાખજો, COOH. ઓકે, હવે જુઓ, માત્ર ખાલી આટલું યાદ રાખશો તો નહીં ચાલે. હમણાં જે કોષ્ટક સમજાયું એવું જ એક કોષ્ટક બીજું પણ છે. આ કોષ્ટક પણ તૈયાર રાખજો. આ કોષ્ટક અંતર્ગત ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, અને આ કોષ્ટક આધારે જ તમે નામકરણ કરી શકશો. જેમ કે જો અહીંયા શું આપ્યું છે, અહીંયા એક વિષમ પરમાણુ ક્લોરો અને બ્રોમો આપેલા હોય. હવે સમજી લો કે હું તમને એક બ્યુટેન આપી દઉં, બ્યુટેન. હવે જુઓ, ક્રિયાશીલ સમૂહ કયો આપ્યો છે? હેલો. એટલે કે જો બ્યુટેન હોય અને ક્લોરો લાગે તો શું કહેવાશે? તો ક્લોરોબ્યુટેન. જો બ્રોમિનનું ક્રિયાશીલ સમૂહ લાગે તો બ્રોમોબ્યુટેન. ત્યાર પછી ઓક્સિજનના 2 ક્રિયાશીલ સમૂહ છે. એક છે આલ્કોહોલ, જેનો પ્રત્યય હોય કયો? ઓલ. અને આલ્ડીહાઇડ, પ્રત્યય કયો આવશે એમાં? આલ. એટલે જો આપણે બ્યુટેનમાં પ્રત્યય ઓલ લાગે તો આપણે શું કહેશું ખ્યાલ છે? જો પ્રત્યય
ઓલ લાગે તો આપણે કહેશું તેને બ્યુટેનોલ. જો પ્રત્યે આલ્ડીહાઇડ લાગે એટલે કે પ્રત્યે જો આલ લાગે તો આપણે શું કહેશું? બ્યુટેનાલ. સમજાય છે ને? ત્યાર પછી જો પ્રત્યે કીટોન એટલે કે ઓન પ્રત્યે લાગે, કીટોન જો આવે, જો પ્રત્યે ઓન લાગે તો આપણે શું કહેશું? બ્યુટેનોન. બ્યુટેન હતું પ્લસ ઓન લગાવી દો, બ્યુટેન ઓન એટલે કે બ્યુટેનોન. હવે જો કાર્બોક્સિલિક એસિડ જો ક્રિયાશીલ સમૂહ લાગે તો ઓઇક એસિડ. ઓઇક એસિડ એટલે કે બ્યુટેનોઇક એસિડ. આ માત્ર મેં ખાલી એક બ્યુટેનનું લીધું છે કે અલગ અલગ જો ક્રિયાશીલ સમૂહ લાગે તો એનું નામકરણ આપણે કઈ રીતે કરી શકીએ. તો માત્ર ખાલી બ્યુટેન નહીં, આવા 6 છે. મિથેન છે, ઇથેન છે, બ્યુટેન છે, પ્રોપેન છે, સાયક્લોહેક્ઝેન છે, આવા ઘણા હશે. ઓકે, તો તૈયાર કરવાના છે. અને અહીંયા કાર્બોક્સિલિક એસિડ આપણને પૂછ્યું હતું તો અહીંયા આગળ તમને એક બંધ જો સી, પછી આ ઓક્સિજનના 2 અણુ અને અહીંયા આગળ હાઇડ્રોજન. ઓકે, તો તમારે COOH યાદ રાખવું પડશે કાર્બોક્સિલિક એસિડમાં. એવું બધું યાદ રાખી લેજો. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન કોના દ્વારા થાય છે? બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન અને મજા આવે એવું છે. તો ચાલો આપણે જોઈએ કઈ રીતના આવશે. આપણને ખ્યાલ છે કે આ જમીન છે, જમીનમાં કોઈ એક વનસ્પતિ, કોઈ વૃક્ષ ઉગાડી દઈએ. માત્ર વૃક્ષ ડાયરેક્ટ ન ઉગી જાય, જરૂર છે નહીં પડે. સમજી લો આ સૂર્ય છે, સૂર્યમાંથી સૂર્યપ્રકાશ તેના ઉપર પડે, સૂર્યપ્રકાશ વનસ્પતિ પર પડે તો શું પોતાનો ખોરાક જાતે તૈયાર કરી લેશે? તો ના. તેના મૂળિયા દ્વારા તે શું મેળવશે? પાણી મેળવે પ્લસ ખનિજ દ્રવ્ય મેળવે. હવે આ ખનિજ દ્રવ્ય અને પાણી જે છે તે જલવાહિની દ્વારા જે છે ઉપર જશે, જે પાણીનું વહન કરશે. હવે આ વનસ્પતિ કે કોઈ વૃક્ષની અંદર આવેલા હોય પાંદડા, અને પાંદડાની અંદર આવેલું હોય છે હરિતકણ. શું હોય? હરિતકણ, અથવા આપણે એને ક્લોરોફિલ પણ કહીએ છીએ. અને વાતાવરણમાંથી જો વાયુ લેશે તો કયો વાયુ લેશે? ઓક્સિજન. આ બધું ભેગું થાય, સૂર્યપ્રકાશ પાંદડા ઉપર પડે, પાંદડામાં ઓલરેડી ક્લોરોફિલ અથવા હરિતકણ આવેલું છે. વાયુ જે છે, સોરી ઓક્સિજન નહીં લે, ઓક્સિજન આપશે, કાર્બન ડાયોક્સાઇડ લેશે. કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુ લેશે, જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્ય મૂળિયા દ્વારા શોષણ કરશે. હવે જે આપણને આપશે ને નિપજ, એ શું આપશે ખ્યાલ છે? એ આપણને એક આપશે ઓક્સિજન અને એક આપશે ગ્લુકોઝ. ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 છે, યાદ રાખજો. તો હવે આ જે નિપજ મળે છે એટલે પોતાનો જે ખોરાક તૈયાર કરે છે, આ ખોરાકનું વહન એટલે કે નિપજનું વહન કોના દ્વારા થાય? તો આપણા શરીરમાં ખોરાકનું વહન જે છે આપણી રુધિર માટે જે ધમની અને શિરા આવેલી હોય તેના દ્વારા થાય. એવી જ રીતે આ જે ખોરાક જે છે વનસ્પતિનો, એનું વહન જો કરતું હોય તો એ છે ચાલની નલિકા અને સાથી કોષ. ઓકે, આ ટ્રાન્સપોર્ટેશન માટેની વસ્તુ છે વનસ્પતિમાં. તો ચાલો આ યાદ રાખી લેજો. અને આ આખી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે અને આનું એક સૂત્ર આવે છે, એ સમીકરણ પણ તૈયાર રાખજો, પ્રકાશ સંશ્લેષણ આધારિત. ઓકે, પૂછાઈ શકે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. વિદ્યુત ફ્યુઝ ખાલી જગ્યાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, સમજ્યા જેવો છે. જુઓ શું કરું છું. આપણાને પ્રશ્ન પૂછ્યો છે એવો કે વિદ્યુત ફ્યુઝ ખાલી જગ્યાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. માની લો કે આ ફ્યુઝ છે, આ ડિજિટલ ફ્યુઝ જે હમણાં માર્કેટમાં આવ્યા છે ને જૂના ફ્યુઝ જે હતા, હવે આ સમજી લો ફ્યુઝમાંથી એક વાયર અહીંયાથી પસાર થતો હોય, આ વિદ્યુત પ્રવાહ જે છે આગળ જાય છે, બરોબર, વિદ્યુત પ્રવાહ. પણ માની લો કે સડનલી અચાનકથી વિદ્યુત પરિપથમાં ઝડપથી ખૂબ જ ઘણા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ આવી જાય. હવે આપણા ઘરમાં ઇલેક્ટ્રિક ગેજેટ ઘણા બધા હોય, ઇલેક્ટ્રિક સાધનો, જેમ કે ટીવી છે, વોશિંગ મશીન છે, ફ્રીજ છે, બરોબર.
આ ઘણી બધી વસ્તુ હોય. અચાનકથી જો આટલો બધો વિદ્યુત પ્રવાહ આવી જાય તો તે ઓવરલોડ થાય, શોર્ટ સર્કિટ થઈ શકે, અથવા કોઈ વસ્તુ નુકસાન થાય, અથવા ઉડી પણ જાય. તો ત્યારે ફ્યુઝ જે છે, ફ્યુઝનો તાર એવો બનાવવામાં આવેલો હોય કે અચાનકથી જો વિદ્યુત પ્રવાહ વધારે આવી જાય ને તો શું કરશે, તો એ વિદ્યુત પ્રવાહ વધારે આવવાના લીધે આ ફ્યુઝ ગરમ થશે. ગરમ થશે, એની અંદરનો જે વાયર છે એ શું થશે, વાયર ઓગળીને તૂટી જશે, જેથી વિદ્યુત પ્રવાહ અહીંયાથી અટકી જાય, આગળ જઈ શકતો નથી અને શોર્ટ સર્કિટ જેવા ખતરાથી આપણે બચી શકીએ છીએ. જૂના સમયમાં આ ટાઈપનો વિદ્યુત પ્રવાહ હતો. ઓકે, તો હવે ગરમ થવાથી તે ઓગળી જાય છે અને ગરમીના લીધે તે તપી જાય છે. વાયર આપણે શું કહીએ, તપી ગયો છે. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, યાદ રાખજો. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક બિંદુવત વસ્તુમાંથી છૂટેલા કિરણો પૈકી એક કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર છે તે ધ્યાને લો. પરાવર્તિત કિરણને દોરવા માટેના જરૂરી બિંદુઓમાંનું એક એવું આકૃતિ આપેલું બિંદુ પસંદ કરો જેમાંથી પરાવર્તિત કિરણ પસાર થાય. હવે જવાબ તો મેં અહીંયા એફ લખી નાખ્યો, પણ સર આ એફ આવ્યો કઈ રીતે એ અમને ખ્યાલ નથી. તો જો સમજાવું છું. તમે જ્યારે આ ચેપ્ટર ભણ્યા હશો, બહુ મજાનું ચેપ્ટર હતું. માત્ર આકૃતિ 3 થી 4 કોષ્ટક તૈયાર કરવાના હોય. તો એમાં તમને તમારા શિક્ષકોએ જણાવ્યું હશે કે આવી આ કિરણાકૃતિ દોરાવી હશે. આ અંતર્ગોળ અરીસાની વાત કરે છે. જો આપણે અત્યારે અંતર્ગોળ અરીસાની, કે અંતર્ગોળ અરીસામાં આ જે છે મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષને ઘણી બધી આવી સમાંતર રેખાઓ આવેલી હતી, કિરણો જે અંતર્ગોળ અરીસા પર પડતા હતા, અને બધા કિરણો પરાવર્તિત થઈને એક જગ્યાએ ભેગા થતા આવી તમે આકૃતિ જોઈ હશે. તો એ જે બિંદુ આવતું ને એ કયું આવતું ખ્યાલ છે? એફ આવતું. જુઓ સમજાવું છું. આ પરાવર્તિત કિરણ પાછું ક્યાંથી જાય? એફ માંથી. તો યાદ રાખજો કે આપણાને જે પ્રશ્ન પૂછે છે આ બિંદુ આપણું એફ, પરંતુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, માત્ર અને માત્ર ત્યારે એફ ઉપર ભેગું થાય કે જ્યારે તે મુખ્ય અક્ષને સમાંતર હોય, એટલે કે આ દિશામાં જતું હોય. કોઈ આમથી આવે તો ન જાય, કોઈ આમથી આવે, આમ સમાંતર આવતું હોય તો રિટર્ન થઈ જશે, પરંતુ આવી રીતના જતું હોય. ઓકે, તો એમાં ધ્યાન રાખજો. તો મુખ્ય અક્ષને એફ ઉપર અહીંયા આગળ જે છે મુખ્ય અક્ષ જે છે તેમાં એફ બિંદુ આવેલું હોય, બધા પરાવર્તિત કિરણો એક જગ્યાએ ભેગા થાય છે. તો આપણો આન્સર શું આવશે? એફ. કે પરાવર્તિત કિરણ ક્યાં આગળથી પસાર થાય? તો એફ ઉપરથી. તો આવી કિરણાકૃતિ તૈયાર રાખજો. કિરણાકૃતિ આધારિત પ્રશ્ન આવી શકશે. અને બીજી એક વાત તમને જણાવું, તમે ગયા વર્ષનો પ્રીવિયસ યરનો વિડીયો જોઈ લેજો. એમાં મેં એક વિજ્ઞાન માટે આઈએમપી વિડીયો આપેલો અને મેં તમને ચોખ્ખું એમાં ઉલ્લેખ કરેલો કે આકૃતિ તૈયાર રાખજો, આકૃતિ તૈયાર રાખજો. અને બોર્ડ એક્ઝામમાં ગયા વર્ષનું જે પેપર હતું એમાં 12 થી 13 આકૃતિવાળા પ્રશ્ન આવ્યા હતા. કોઈમાં આકૃતિ બનાવવાની કીધી હોય, અથવા કોઈમાં આકૃતિ જે છે તમને આપેલી હોય ને ઓળખવાના હોય, ભાગોના નામ ઓળખવાના હોય કે આ એ શું છે, બી શું છે. એટલે આકૃતિ ખાસ કરીને તૈયાર રાખજો. આકૃતિ તમારા માર્ક્સ તોડી શકે છે. અને જે વિદ્યાર્થી ટોપર બનવાનું વિચાર્યું હોય કે ના મારે વિજ્ઞાનમાં તો 100 માંથી 100 જોઈએ છે, તમારે 20 સ્કૂલમાંથી ઇન્ટરનલ મળી જાય, આમાં તો 80 માંથી 80 લાવવા છે, તો એ મારા બધા નાના ભાઈઓ તથા બહેનો, નાના ભૂલકાઓને એટલી મારી સલાહ છે કે આકૃતિ તૈયાર રાખજો. કારણ કે તમે લખી શકતા હો, પણ કોઈ વિદ્યાર્થી એવો હોય જે આકૃતિમાં નબળો પડતો હોય. ઓકે, તો એ તૈયારી રાખવાની છે. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. સામાન્ય આંખ માટે સ્પષ્ટ અંતર નજીક બિંદુ આંખથી દ્રષ્ટિ બિંદુનું લઘુત્તમ અંતરે હોય છે. ચાલો જો સમજાવું તમે પેલા પ્રશ્ન. હું કોઈ સામાન્ય આંખ માટે સમજી લો, મારી આંખ સામાન્ય છે. હવે મારી આંખથી હું કોઈ વસ્તુને કેટલી દૂર રાખું જેથી મને વસ્તુ જે સ્પષ્ટ દેખી શકાય. સમજી લો આપણી ગાલાની અસાઇનમેન્ટ લીધી છે આપણે હાથમાં. ઓકે, હવે અમારે વાંચવા બેસવી છે. તો આ અસાઇનમેન્ટને મારા આંખના ડોળાથી હું કેટલી દૂર રાખું જેથી મને લખેલું જે છે ક્લિયર દેખાઈ શકે. આમ રાખીશ તો દેખાશે ક્લિયર. આંખમાં તાણ અનુભવાશે, પ્લસમાં વસ્તુ ક્લિયર નહીં જોઈ શકાય. ઓકે,
આંખના ડોળાની જે કેન્દ્ર લંબાઈ અંદરની જે આવે છે વક્રતા ત્રિજ્યા એ વધઘટ થશે, ફોકસ નહીં કરી શકે, માથું દુખવા લાગશે. તો આંખથી કોઈ પણ વસ્તુ દૂર હોવી જોઈએ કેટલી? તમારા ભાઈઓ બહેનો 25 સેન્ટીમીટર દૂર હોવી જોઈએ. આંખના ડોળાથી આનું અંતર જે છે 25 સેન્ટીમીટર તો ઓછામાં ઓછું મેક્સિમમ હોવું જોઈએ, જેથી આપણે વસ્તુને ક્લિયર જોઈ શકાય. અત્યારે ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય, ઓલી એક ફ્રી ફાયર ગેમ છે, આમ રમે હો, આમ રે ટુ, એટલે એનાથી આંખો ખરાબ થાય. ઓકે, તો આંખથી 25 સેન્ટીમીટર દૂર રાખવી જોઈએ. આ નજીક બિંદુ પૂછ્યું હતું આપણાને, તો નજીક બિંદુ જે છે 25 સેન્ટીમીટર આવે, જેને સમાવેશ ક્ષમતાવાળો ટોપિક આવે છે એમાં આવે છે. તો સર આપણાને દૂર બિંદુ પૂછે તો શું પૂછે? દૂર બિંદુ જો આપણાને પૂછી નાખે તો એનો જવાબ શું? તો એનો જવાબ જે છે એ શું આવે? અનંત અંતરે. નજીક બિંદુ પૂછે તો 25 સેન્ટીમીટર, દૂર બિંદુ પૂછે તો અનંત અંતર સુધી. ઓકે, ચાલો ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની કીધી છે તમને કે બ્યુટેનોન 4 કાર્બન ધરાવતો સંયોજન છે જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો છે. જો પાછો વળી એવો આવ્યો બ્યુટેનોન વાળો, યાદ રાખો આપણે જોઈ ગયા હતા. બ્યુટેન છે, બ્યુટેનોન થઈ ગયું. ચાલો થોડી વાર ગુજરાતી વ્યાકરણમાં આવો, સંધિ છૂટી પાડો. બ્યુટેન વત્તા ઓન. હવે ઓન એટલે કે કીટોનનો પ્રત્યય હતો ઓન, તો આમાં કયું આવે? કીટોન. ઓકે, તો આ મેં તમને ત્યારે કોષ્ટક કીધો હતો, કોષ્ટક આધારિત ક્વેશ્ચન આવી શકે છે, તો એ કોષ્ટકને જરા પણ ભૂલતા નહીં. ત્યાર પછી 8મો પ્રશ્ન, આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ ખાલી જગ્યા વૈજ્ઞાનિક કર્યા હતા. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સ્ટાર માર્ક આપીશ આને, કે ક્વેશ્ચન તમને એક્ઝામમાં બેઠો જોવા મળી શકે છે. આમાં હતું એવું, એક મારા જેવો એક સાયન્ટિસ્ટ હતો, મારા જેવો ન કહી શકાય, બહુ મહાન સાયન્ટિસ્ટ હતા, મેન્ડેલે. ઓકે, મેન્ડેલે આનુવંશિકતા માટે પ્રયોગો કર્યા કે અમેરિકાના કૂતરા જુઓ તો આટલા મોટા હોય, આપણા ભારતના જુઓ તો આટલા ગલુડિયા જેવા દેખાતા હોય, ત્યાંના કૂતરાનો અવાજ, બુલડોગનો અવાજ તમે જુઓ તો અલગ જોવા મળે, અહીંયાના કૂતરાનો અવાજ તમને પો 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 કરતા હોય. તો આવું કેમ? તો એમણે શું કર્યું કે આવી બધી જે છે અલગ અલગ ભિન્નતા જોવા મળે છે, એનું કારણ શું છે? તો બધા કૂતરા. તો એમણે આ ભિન્નતા માટે એક પ્રયોગ કર્યો. એમણે એક વટાણાનો છોડ લીધો, 2 છોડ લીધા, એક ઊંચો છોડ, એક નીચો છોડ, બંનેના કોઈ પ્રક્રિયા કરીને એક નવી બાળ સંતતિ એટલે બાળ વટાણાનું બનાવ્યો. હવે બાળ વટાણામાં નવી સંતતિ જે બની તેમાં કયું લક્ષણ જોવા મળે છે? પ્રભાવી લક્ષણ કયું છે, પ્રસન્ન કયું છે? તેના દ્વારા ખ્યાલ પડી શકે કે આવું શું કામ થાય છે. તો આવું કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા મેન્ડેલે. તો આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગ સૌ પ્રથમ મેન્ડેલ નામના વૈજ્ઞાનિક કર્યા હતા. આ જ પ્રશ્નપત્રમાં, આ જ સેક્શનમાં હજી એક પ્રશ્ન આવશે, 8 પ્રશ્ન આવશે, એટલે આ પ્રશ્ન તૈયાર રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન. તમને આ પ્રશ્ન નિરાશ નહીં કરે. કાં તો તમારી પ્રિલિમ પરીક્ષામાં અને કાં તમારી વાર્ષિક પરીક્ષામાં પ્રશ્ન આવશે, ધ્યાન રાખજો. ઓકે, ત્યાર પછી 9મો પ્રશ્ન, જૂલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ખાલી જગ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ઓકે, ત્યાર પછી પર્ણરંધ્ર. પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે છે? તો રક્ષક કોષો. હવે રક્ષક કોષો, તમે પર્ણરંધ્ર વાળી કંઈક આકૃતિ તમે આવી કંઈક જોઈ હશે. જુઓ, આકૃતિ દોરું છું, કંઈક આવી આકૃતિ કંઈક આવતી હશે. અહીંયા ટપકા તમને જોવા મળ્યા હશે. તો આ જે ટપકા જે છે ને એ છે રક્ષક કોષો. રક્ષક કોષો શું કરે? એ બંધ થઈ જાય, અથવા એને વાયુરંધ્ર પણ કહેવાય. આખે આખું વાયુરંધ્ર છે. એ શું કરે છે? આ જે હોલ હોય, જે છિદ્ર હોય એને બંધ કરે, ખુલે, બંધ કરે, ખુલે. જે વનસ્પતિ પોતાનો શ્વાસનો વિનિમય કરે છે, શ્વાસ લે છે, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન છોડે છે, તો નિયમન કાર્ય જે છે એ રક્ષક કોષો દ્વારા કરે. તમે રાવણની લંકા જોઈ હશે, લંકાની બારે 2 પહેરેદાર રાખેલા હોય, કોને આવવા દેવો, કોને ન આવવા દેવો.
એ રક્ષક કોષો જુએ કે આ આપણો છે તો આવવા દઈએ, નથી તો ના આવવા દઈએ. તો એવી રીતના પર્ણરંધ્ર કોને આવવા દેવો, કોને ન આવવા દેવો, પાણી બહાર જવા દેવું કે ન જવા દેવું, એટલે આવું કાર્ય રક્ષક કોષો કરે છે. ઓકે, ત્યાર પછી છે લેન્સનો પાવર ખાલી જગ્યા એકમ છે તો વિદ્યાર્થી મિત્રો આવશે ડાયોપ્ટર, જેને કેપિટલ ડી વડે પણ દર્શાવાય છે. તમારે આંખમાં કોઈ ઓછું દેખાતું હોય, કોઈ વધુ દેખાતું હોય, બરોબર, દૂરનું ન દેખાતું હોય, નજીકનું ન દેખાતું હોય, તમે ચશ્મા લેવા જશો તો એ તમને ડાયોપ્ટરના ચશ્મા આપશે કે તમારે 1.5 આપણને કહે કે તમારે 1.5 નંબર છે, 3 નંબર છે, 2.5 નંબર છે. એ નંબર નહીં, એ ડાયોપ્ટર કહેવાય. ઓકે, ત્યાર પછી સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે. આ તો બધાને આવડવો જોઈએ અને બહુ જ મસ્ત પ્રશ્ન છે. ચાલો કમેન્ટ સેક્શનમાં આન્સર આપી દો ફટાફટથી. શું આવશે? કેરેટ. સોનાની શુદ્ધતા, હવે કોઈ સોની છે ઘરેણા બનાવે છે, એ આપણને કહે કે 24 કેરેટનું સોનું છે, આ 24 કેરેટના ઘરેણા ન બને. કેમ? કારણ કે જો બનાવવા જઈએ તો શું થાય, તે સોનું બહુ નબળું હોય, એ ઘરેણા તૂટી પણ શકે છે. એટલે 24 કેરેટના જે છે ઘરેણા બની શકતા હોતા નથી. હા, બિસ્કીટ બને, બિસ્કીટ લઈ રાખજો, ભાવ બહુ વધે છે, કામ આવશે તમને. તો સોનાની શુદ્ધતા માપવા માટે કેરેટ જે છે એ એકમ ઉપયોગમાં લેવામાં આવે છે, ધ્યાન રાખજો. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણો, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. અહીંયા આગળ 13મો પ્રશ્ન છે મિશ્ર ધાતુ. એક આપી છે શોલ્ડર, ગલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ ઊંચું હોય છે. તો ના, શોલ્ડર જે છે મિશ્ર ધાતુ છે એનું મેલ્ટિંગ પોઈન્ટ એટલે ગલન બિંદુ ઊંચું નહીં, કેવું હોય છે? નીચું. તો આ વિધાન ખોટું છે. હવે એક બીજી વસ્તુ મારે તમને જણાવી છે કે તમે 9મામાંથી આવ્યા, તમારો પ્રથમ અનુભવ હશે બોર્ડની એક્ઝામ આપવાનો, પણ આપણે શું કરતા? 9મામાં હતા ને, ખરા ખોટા પૂછે ને આપણે આવું કરી આવીએ, સાહેબ અમારું ખોટું, સાહેબ અમારું સાચું. આવું સાચું ખોટું ન કરતા, ત્યાં વિધાન પ્રોપર લખવું પડે કે આ વિધાન સાચું છે, આ વિધાન ખોટું છે. તેનાથી શું થાય કે આપણું પેપર જે છે, જે ચેક કરનાર છે, ખરેખર લાગી ગયું આ પેપર શું મસ્ત લખ્યું છે, મજા આવી ગઈ જોઈને. પેપર ચેક કરનારના દિમાગમાં આપણી સારી ઇમેજ ઊભી કરવાની છે. ઓકે, ત્યાર પછી 14મો પ્રશ્ન, પુરુષમાં વાય રંગસૂત્ર એક્સ રંગસૂત્ર કરતા કદમાં નાનું હોય છે. બહુ મજા આવે એવું છે, આ જાણ્યા જેવું છે. જુઓ, તમને થોડી માહિતી આપું છું આને. હવે રંગસૂત્ર પૂછ્યા છે, ક્રોમોઝોમ્સ. તો યાદ રાખજો, અહીંયા આગળ હું લખું છું પુરુષ, અહીંયા આગળ હું લખું છું સ્ત્રી. જો જોડ પૂછે શેની? રંગસૂત્રની. જો આપણાને જોડ પૂછે તો પુરુષમાં જે છે 23 જોડ, સ્ત્રીમાં પણ 23 જોડ. જો રંગસૂત્રની સંખ્યા પૂછે, રંગસૂત્રની સંખ્યા પૂછે તો જોડ હોય એટલે 1 માં 2 હોય, તો 23 ને 23 46. હવે જો સમાન પૂછે કે પુરુષમાં અને સ્ત્રીમાં સમાન જોડ કેટલી છે, તો 22 જુદી જે છે સરખી છે, 1 થી 22 પુરુષમાં સરખી અને સ્ત્રીમાં 1 થી 22 સરખી. ભિન્ન જોડ કઈ? જેને આપણે લિંગ નિશ્ચયનની જોડ કહીએ છીએ. લિંગ નિશ્ચયનની 23મી. હવે સ્ત્રીમાં 23મી જોડ અને પુરુષમાં 23મી જોડ કઈ? તો જો પુરુષમાં 23મી જોડ જે છે એ એક્સ વાય, સ્ત્રીમાં જે છે એક્સ એક્સ. આને લિંગ નિશ્ચયની જોડ કહેવાય 23મી. કે આવનારું બાળક જે છે એ બાળકી હશે કે અથવા છોકરો હશે કે છોકરી, તે નક્કી કોના ઉપર થાય? આના ઉપર. એટલે કે જો પુરુષ જે છે પોતાનું વાય રંગસૂત્ર ડોનેટ કરે, સ્ત્રી તો બંને કિસ્સામાં એક્સ રંગસૂત્ર જ આપવાની છે, બીજું કોઈ છે નહીં. એટલે વાય અને એક્સ, તો એ છોકરો થાય. જો પુરુષ જે છે એક્સ રંગસૂત્ર ડોનેટ કરે, સ્ત્રી તો બંને કિસ્સામાં એક્સ જ આપવાની છે, એટલે કે એક્સ એક્સ, તો શું થાય? છોકરી. ને જો વાય ડોનેટ કરે તો છોકરો. પરંતુ આપણા ભારતીય સમાજમાં એક ગેરમાન્યતા બહુ ખોટી ઉદ્ભવી છે કે સ્ત્રીને જો બાળક એટલે કે છોકરો થાય અથવા છોકરો નથી થતો, માત્ર છોકરીને દર વખતે છોકરીનો જન્મ થાય છે, તો આ સ્ત્રીમાં કંઈક ખામી છે. આ બહુ મોટી માન્યતા છે જે આપણે ભૂલ ભરેલી છે,
ખોટી માન્યતા, બહુ ગેરમાન્યતા છે. ખરેખર સંપૂર્ણપણે જો જવાબદાર હોય તો એ પુરુષ છે, સ્ત્રી નહીં. કારણ કે પુરુષ ઉપર ડિપેન્ડ છે કે પુરુષ કયું રંગસૂત્ર આપે છે. ઓકે, તો આ આખી લિંગ નિશ્ચયની પ્રક્રિયા મેં તમને સમજાવી છે, યાદ રાખજો. આપણો પ્રશ્ન હતો કે વાય રંગસૂત્ર જે છે, આ નાનું રંગસૂત્ર, તે એક્સ રંગસૂત્ર કરતાં કદમાં નાનું હોય છે. તો ખરું છે. જો મેં અહીંયા આગળ બે અલગ અલગ લીધા છે. એક્સની જોવા મળશે તમને મોટું, વાય જોવા મળશે નાનું. તો આ વિધાન સાચું આવે છે કે વાય રંગસૂત્ર જે છે એ એક્સ કરતાં નાનું હોય છે કદમાં. ત્યાર પછી 15મો પ્રશ્ન, લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતર કરતા ઘટે છે. ઘટતું નથી, ઘટતું નથી વાળી, ઘટે જ છે. વિધાન સાચું આવે છે. ઓકે, લઘુ દ્રષ્ટિ એટલે કે દૂરનું ન દેખી શકતો હોય. એટલે દૂરબિંદુ અનંત અંતર, જેમ જેમ તમે જાઓ ને પછી દેખાવાનું બંધ થઈ જાય એટલે ઘટતું જાય. કારણ કે ઓમે તે દૂરનું જોઈ શકતો નથી. હજી તમે દૂર જાઓ તો દૂરનું દેખાવાનું શું થઈ જાય? ઝાંખું થઈ જાય. આપણે દૂરથી જોઈએ પહાડો આપણે કેવા સુંદર લાગે, તો લઘુ દ્રષ્ટિની ખામીવાળાને પહાડ ક્લિયર જોઈ શકે નહીં. એનું દૂરબિંદુ જે છે અનંત અંતર કરતા શું થાય છે? ધીમે ધીમે ઘટતું જાય. એટલે વિધાન સાચું આવશે. ત્યાર પછી બીજો ટોપિક કે 5 pH મૂલ્ય ધરાવતું જલીય દ્રાવણ એસિડિક હોય છે. જુઓ બીજી વસ્તુ તમે માહિતી સમજાવો અહીંયા આગળ. હવે આપણને પીએચ વાળો ચેપ્ટર જુઓ. ચાલો શું હોય છે કે પીએચ કેટલાથી કેટલા સુધી હોય? 0 થી 14 સુધી. એમાં 0 થી 7 સુધી જે છે એ કેવું છે? એસિડિક. આવું તમે ભણ્યા છો. 7 થી 14 જે છે એ કેવું છે? બેઝિક. આવું એ તમે ભણ્યા છો. ઓકે, અને 7 જે છે એ કેવી છે? તટસ્થ. તો હવે આમાં જુઓ પ્રશ્ન, 5 pH પૂછી છે એટલે કે તે 0 થી 7 વચ્ચે આવે. 0 થી 7 એટલે કે એસિડિક છે. તો વિધાન સાચું છે. સિમ્પલ વાત, નો બકવાસ. ત્યાર પછી માંગ્યા મુજબ એકુકા વાક્યમાં એમાં જવાબ આપવાનો આવશે. છોકરાઓમાં યુવા અવસ્થા, દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો ટેસ્ટોસ્ટેરોન. અને જો છોકરીઓનું પૂછે કે છોકરીઓ માટે અમુક જે ચેન્જીસ થાય છે તો તેના માટે કયો જવાબદાર છે? તો તેના માટે આવે ટેસ્ટોસ્ટેરોન છોકરીઓમાં. ઓકે, આ બંને તૈયાર રાખવાના. માત્ર અસાઇનમેન્ટમાં જે છોકરાનો આપ્યો છે, છોકરાનો નહીં, સોરી, છોકરાનો આપ્યો છે, છોકરીઓનો ઇસ્ટ્રોજન કયો આવે છે? ઇસ્ટ્રોજન. પુરુષોમાં પૂછે એટલે છોકરાઓમાં પૂછે તો ટેસ્ટોસ્ટેરોન, સ્ત્રીમાં પૂછે તો ઇસ્ટ્રોજન. આ કાંઈ નથી, આ હોર્મોન્સ છે. આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિક કર્યા હતા? આપણા આ ભાઈએ. કોણે આને કર્યા હતા? આનુવંશિકતાના પ્રયોગો કોના ઉપર? કયો પૂછે કે છોડ પૂછે તો કયો? તો વટાણાનો છોડ, પી. ઓકે, હવે નીચેનામાંથી બંધ બેસતી ન હોય તેવી એક જોડ શોધીને લખો. તો તમારી પાઠ્યપુસ્તકમાં 3 આપેલા હશે. એમાં તમે જુઓ તો ખૂણો ઈ વક્રીભવન કોણ જે છે એ જોડ ખોટી છે. ઓકે, ખૂણો ઈ એટલે કે ઇમર્જન્ટ રે કહેવાય, એટલે કે નિર્ગમન કોણ કહેવાય. ઓકે, વક્રીભવન કોણ ન કહેવાય, શું કહેવાય? નિર્ગમન કોણ કહેવાય. બાકી ખૂણો ડી જે છે વિચલન કોણ, તો સાચું છે. તો આ ખૂણો જે છે વક્રીભવન કોણ એ ખોટું છે. આ ધ્યાન રાખજો. ઓકે, બંધ બેસતી નથી, બાકી બધી બંધ ફીટોફીટ બેસી જાય એવી છે. 3 જ આપેલી છે. જો અહીંયા જોઈ લો અસાઇનમેન્ટમાં કઈ કઈ આપેલી છે તમે સમજાવી દઉં એટલે તમને કોઈ ડાઉટ રહે નહીં. આરી જુઓ, તમને ખૂણો આઈ આપેલો છે એટલે કે આપાત કોણ. પછી ખૂણો ઈ આપેલું છે એટલે કે વક્રીભવન કોણ. અને ખૂણો તમને ડી આપેલો છે તો કે વિચલન કોણ. હવે આમાંથી 3માંથી કઈ જોડ બંધ બેસતી નથી? જો આઈ એટલે કે એંગલ ઓફ ધ ઇન્સિડન્ટ લખું છે અહીંયા સ્પેલિંગ જોજો. એંગલ ઓફ ધ ઇન્સિડન્ટ એટલે કે ગુજરાતીમાં કહેવાય આપાત કોણ. પછી વક્રીભવન કોણને જે છે ને
એંગલ ઓફ ધ રિફ્રેક્શન કહેવાય. જ્યારે એંગલ ઈ એટલે કે એંગલ ઓફ ધ ઇમર્જન્ટ. ઇમર્જન્ટ એટલે કે નિર્ગમન કિરણ થાય, યાદ રાખજો, અથવા નિર્ગમન કોણ થાય, યાદ રાખજો. ઇમર્જન્ટ રે પૂછે અથવા ઇમર્જન્ટ એંગલ પૂછે તો નિર્ગમન કિરણ અથવા નિર્ગમન કોણ ઈ એટલે, તો અહીંયા ઈ એટલે વક્રીભવન કોણ કીધું, આ તો ખોટી છે. જ્યારે ડી એટલે કે વિચલન કોણ થાય, તમારે પાઠ્યપુસ્તકમાં જે પ્રકાશનું વક્રીભવન વાળો ટોપિક છે એમાં આવે છે. તો આ આપણું જે છે બંધ બેસતી નથી. મને ઓળખો. મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે. આ ડબલ્યુ. ડબલ્યુ એટલે ડબલ્યુ નહીં, ડબલ્યુ. ઓલું જે કયું પિક્ચર હતું, ધમાલ. ધમાલ હતું કે કયું હતું, ગોલમાલ કંઈક હતું, એમાં સંજય દત્ત હોય છે, ડબલ્યુ નીચે પૈસા 10 કરોડ રૂપિયા રાખેલા હોય છે, ઈ ડબલ્યુ. ડબલ્યુ એટલે કે ટંગસ્ટન થાય. હવે સમજાવું તમને. સમજી લો કે એક બલ્બ બનાવું અહીંયા આગળ. હવે બલ્બમાં આ રીતનું કાંઈ હોય અને કાંઈક રીતે સ્પાયરલ ટાઈપનો કાંઈક વાયર હોય. તો જે વાયર જે ગૂંચળાદાર આવી રીતના બનાવેલો હોય છે, જે વિદ્યુત આવે અને તે ગરમ થાય ને ઉષ્મા આપે, એટલે કે અને ઉર્જા પણ આપે, પ્રકાશ પણ આપે. તો આ જે ફિલામેન્ટ બનાવવામાં જે વાયર ઉપયોગ થાય ને એ કયો છે ખબર છે? ટંગસ્ટન છે. કયું છે? ટંગસ્ટન. આ ટંગસ્ટન ધાતુ છે જેને ડબલ્યુ વડે દર્શાવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 20 સુધી થયા. હવે આપણે જોઈએ ફટાફટથી પ્રશ્ન નંબર 21, 22, 23 અને 24. એડ્રિનલ ગ્રંથિ આપણને પૂછી છે. ચાલો એડ્રિનલ ગ્રંથિ વિશે આપણે સમજી જઈએ. શું કીધું છે? જોડવાની હશે કે એડ્રિનલ ગ્રંથિ છે ક્યાં આગળ આવે આપણા શરીરમાં. તમારો જોડકા હશે, તમે જોજો જોડકા કયા કયા તમને આપેલા છે. આ આપણી કિડની છે. શું છે? આ આપણી કિડની. શું છે? કિડની. એને મૂત્રપિંડ પણ આપણે કહીએ. શું કહીએ? મૂત્રપિંડ પણ આપણે કહીએ. તો એડ્રિનલ ગ્રંથિ જે છે ને, તમને જો અહીંયા ડુંગર જેવું દેખાતું હશે, આ પીળા પીળા કલરનું જે ડુંગર જેવું દેખાય ને, એ એડ્રિનલ ગ્રંથિ છે. એટલે કે એડ્રિનલ ગ્રંથિ ક્યાં આગળ આવે? મૂત્રપિંડના અગ્ર છેડે, શરૂઆતમાં જ આવે આ એડ્રિનલ ગ્રંથિ. ઓકે, આ બંને એડ્રિનલ ગ્રંથિ છે, યાદ રાખજો. ત્યાર પછી સ્વાદુપિંડ. આ એક માનવ શરીર છે. સ્વાદુપિંડ ક્યાં આગળ આવે? તો જુઓ, આ યકૃત. શું છે? આ યકૃત. અહીંયા આગળ આવે જઠર. જઠરની એક્ઝેક્ટ નીચે, જઠરમાં ઉદર જે આવે ને, ઉદરમાં જઠરની નીચે જે છે આ સ્વાદુપિંડ છે. શું છે? આ સ્વાદુપિંડ છે. જો તમે પેનનો કલર ચેન્જ કરો જેથી તમને દેખી શકાય. કયો કલર રાખવું? ચાલો પેન થોડીક જાડી કરીએ. આ તમને દેખાય છે એ શું છે? સ્વાદુપિંડ છે, જે ઉદરમાં જઠરની નીચે આવે છે. યાદ રાખજો. હવે ત્યાર પછી પ્રશ્ન છે પ્રાથમિક ઉપભોગીઓ અને દ્વિતીય ઉપભોગીઓના જોડકા. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક તૈયાર કરી નાખજો. ન દેખાય તો મને કહેજો, હું તમને વોટ્સઅપ દ્વારા મોકલી આપીશ. આ કોષ્ટક તૈયાર કરવાનું છે, કરવાનું છે ને કરવાનું છે. ગેરંટી આપું છું, તમારી જે બીજી પરીક્ષા હશે અને જે તમારી ફાઇનલ એક્ઝામ હશે, આ કોષ્ટકમાંથી તમને પ્રશ્ન આવશે. અથવા જે આહાર શૃંખલાવાળું જે 3જા નંબરનું પેજ છે ને તમારી પાઠ્યપુસ્તકમાં, એમાં બીજો પેરેગ્રાફ, 3જા નંબરના પેજમાં બીજો પેરેગ્રાફ કે પ્રથમ ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, તૃતીય ઉપભોગી કોને કોને કહેવાય, આ તૈયાર રાખજો, રાખજો અને રાખજો. પૂછાશે. જેમાંથી ન પૂછાય તો કમેન્ટ સેક્શનમાં આવીને કહેજો કે સર તમે કહેતા હતા ને પ્રશ્ન આવ્યો નહીં, હું મારી યુટ્યુબ ચેનલ બંધ કરી નાખીશ. તમને રોકડા માર્ક્સ આપું છું, લઈ લો. જો તમારામાં કાબિલિયત હોય, કેપેસિટી હોય તો ખેંચી લો માર્ક્સ. રોકડા આપું છું આના. પ્રાથમિક ઉત્પાદક એટલે પ્રાથમિક ઉત્પાદકમાં કોણ આવે? તો પ્રથમ પોષક સ્તર બનાવે. પ્રાથમિક ઉત્પાદક જે છે ને, એટલે ઘાસ ને બધું જે છે ને, એ પ્રથમ પોષક સ્તર બનાવે. એટલે કે વનસ્પતિ પ્લવક છે, તૃણ છે, વૃક્ષ છે, આ પ્રથમ પોષક સ્તર. પછી પ્રાથમિક ઉપભોગી જે આવે ને, કોણ આવે પ્રાથમિક ઉપભોગી? તીતીઘોડો છે, હરણ છે, જે ઘાસને એને ખાનારા જે હોય, એ દ્વિતીય પોષક સ્તર બનાવે. કયું બનાવે? દ્વિતીય પોષક સ્તર બનાવે. પ્રાણી છે, ગાય છે, હરણ છે, સસલું છે, તીતીઘોડો છે, આ દ્વિતીય પોષક એટલે જે ઘાસને ખાનારા હોય. ત્યાર પછી દ્વિતીય ઉપભોગી તૃતીય પોષક સ્તર બનાવે. એમાં કોણ કોણ આવે? કે પક્ષી છે, માછલી છે, વરુ છે, આવા. ત્યાર પછી ચતુર્થ ઉપભોગી
એટલે કે મનુષ્ય છે, સિંહ છે, જે માંસાહારી પ્રાણીઓ જે હોય, મનુષ્ય માંસાહારી છે ને શાકાહારી છે, એટલે મનુષ્યને એમાં લઈ લીધો. બહુ ખોટું કરે મનુષ્ય, ખરેખર પોતાના સ્વાર્થ માટે થઈને બીજા પ્રાણીઓનો શિકાર કરો બહુ ખોટું કહેવાય. એટલે તૃતીય ઉપભોગી છે ચતુઃ પોષસ્તર બનાવે. આ કોષ્ટકમાંથી ગેરંટી આપું છું, 3 સ્ટાર નહીં 5 સ્ટાર આપી દઉં. ચલો 5 સ્ટાર વાળો ક્વેશ્ચન છે, આ પરીક્ષામાં પૂછાશે. ચાલો કેવી ગેરંટી આપું? જુઓ, પ્રશ્ન પૂછાશે ને પૂછાશે જ, તૈયાર રાખવાનો છે તમારા પ્રશ્ન. ઓકે, જો બોર્ડ ઉપર મુક્કા મારે તૂટી જશે તો પણ વાંધો નહીં, તૂટી જશે, પણ તમારા માર્ક્સ એક તૂટવા જોઈએ નહીં. ઓકે, તૈયાર કરવાનો છે આ, અને પછી તમને જોજો સેટિસ્ફેક્શન મળશે કે સર મોટા ભાઈ તમે કીધું ને એ પ્રશ્ન પૂછાણો બેઠે બેઠો. ખ્યાલ પડે છે? આ જો થોડી મજાક છે, મસ્તી છે, હસતા હસતા જીવન જીવવાનું છે, હસતા હસતા ભણવાનું છે, મોજ મજાથી. પેલો શાહરુખ ખાન વાળો, હે માર્ક્સ આ ગયા રે હમકો, હે માર્ક્સ લઈ આવવાના છે, બાકી તમારે જે કરવું એ કરો. મારો બોર્ડ તૂટી જશે ચાલશે, તમારા માર્ક્સ તૂટવા જોઈએ નહીં. કારણ કે लेकिन किंतु परंतु मेरे बंधु याद रखना एक बात, क्योंकि तुम मेरे छोटे भाई बहन हो. ओके, तो અહીંયા સુધી જોયા આપણે તો પ્રાથમિક ઉપભોગ્યોમાં કોણ આવે તો તૃણહારી પ્રાણી, અને દ્વિતીય ઉપભોગ્યોમાં કોણ આવે તો માંસાહારી પ્રાણી. ઉચ્ચ માંસાહારી પ્રાણી જે છે ને એ તૃતીય ઉપભોગીમાં આવે હો. ઉચ્ચ માંસાહારી, ઉચ્ચ જો પૂછે ને તો તૃતીય આવશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તૃતીય ઉપભોગીમાં આવશે ઉચ્ચ માંસાહારી, દ્વિતીય પૂછે તો માંસાહારી. અરે સેક્શન તો પૂરો થઈ ગયો. હવે એક આ લાઈન યાદ રાખી લેજો કે આ સંપૂર્ણ પ્રશ્નપત્ર જવાબો સાથે મેળવવા નીચે જે નંબર આપેલા છે બરોબર, એના ઉપર વોટ્સઅપ દ્વારા મેસેજ કરી દો કે સર પ્રશ્નપત્ર 2 અસાઇનમેન્ટનું સોલ્યુશન, આ પીડીએફ તમને બેઠે બેઠી ત્યાં આપી દઈશ. કારણ કે અસાઇનમેન્ટમાં ગણિતના પ્રશ્નપત્રના જવાબ છે, વિજ્ઞાનના નથી. ઓકે, નંબર પણ કેવા મસ્ત જો, 99 7 92 78 9 93. કેવું છે મસ્ત, 99 7 92 78 9 93. નથી મારે ખાવું ચવાણું, કેમ જે ફેમસ છે નડિયાદનું ચવાણું, અને મારે નથી વહેલું ઉઠાણું, એટલે તો બહુ મારું મોઢું ગંધાણું, મારા માર્ક્સ કપાણું નહીં, આપણે માર્ક્સ લેવાનું છે. અને કેટલા? હું તો કહું પૂરેપૂરા. પણ ના આવે તો 99 તો લેવાનું, 99 7 92 78 9 93, ફેમસ નડિયાદનું ચવાણું, આપણે પૂરેપૂરા માર્ક્સ લેવાનો અને વહેલું ઉઠાણું. વેરી ગુડ. ઓકે, તો ચાલો અહીંયા સુધી મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં, અને ખૂબ જ સારી મજાક મસ્તીથી ભણીએ, સારામાં સારા ગુણ પ્રાપ્ત કરીએ. ઓકે, થેન્ક યુ.